નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો ધોરણ 12 સાયન્સમાં છે અને માર્ચ 2024માં બોર્ડની પરીક્ષા આપવાના છે, એ વિદ્યાર્થીઓએ કેટલાય સમયથી કોમેન્ટ કરીને કહેતા હતા કે સર ફિઝિક્સના તો આઈએમપી આપો, રસાયણ વિજ્ઞાનના તો તમે આઈએમપી પ્રોવાઈડ કરી દીધેલા છે, પણ ભૌતિક વિજ્ઞાનના અમને આઈએમપી ક્યારે મળશે? પણ આપણી પાસે જ્યાં સુધી લિસ્ટ ના આવે ત્યાં સુધી આપણે આઈએમપી પ્રોવાઈડ નથી કરતા. તો આજે અમારી પાસે ભૌતિક વિજ્ઞાનના માર્ચ 2024 માટે કયા કયા પ્રશ્ન અગત્યના છે, મોસ્ટ પ્રોબેબલ કયા દાખલા પૂછાઈ શકે છે, એ તમામ લિસ્ટ આવી ગયેલું છે. તો આ વિડીયોના માધ્યમ દ્વારા તમને તમામ વસ્તુઓ મળી જશે. મતલબ કે તમે જો આ વિડીયોને છેક સુધી જોતા રહેશો તો તમને માર્ચ 2024માં ભૌતિક વિજ્ઞાનમાં કયા કયા અગત્યના પ્રશ્ન અને દાખલા છે એ બધી જ માહિતી મળી જશે. તમારે ફક્ત આ વિડીયોને અંત સુધી જોતા રહેવાનું. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 7000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ અને એની અંદર પણ જેવી 4000 લાઇક કમ્પ્લીટ થઈ જશે તો આપણે બાયોલોજી મતલબ કે જીવ વિજ્ઞાન જે તમારો વિષય છે એના પણ આઈએમપી આપણે પ્રોવાઈડ કરી દઈશું. તો ફટાફટ જે લોકો બી ગ્રુપમાં છે એ લોકો તો 4000 લાઇકનો ટાર્ગેટ ઇનિશિયલ કમ્પ્લીટ કરો અને ઓવરઓલ આ વિડીયો પર આપણે 7000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને વિશ્વાસ છે કે ડેફિનેટલી તમે 7000 લાઇકનો ટાર્ગેટ મળી જશે. એટલા માટે કે અહીંયાથી તમને જે ક્વેશ્ચન્સ મળી રહ્યા છે તમને અલગ અલગ જગ્યાએથી ઘણી બધી જગ્યાએથી આઈએમપી આપશે, પણ ઓછામાં ઓછા આઈએમપી તમને ફક્ત અને ફક્ત દિવાલીપુરા યુથ પ્રોવાઈડ કરશે કે જેની અંદરથી લિમિટેડ ક્વેશ્ચન્સ હશે અને લિમિટેડ ક્વેશ્ચન્સમાંથી બી સિલેક્ટિવ ક્વેશ્ચન્સ આપણે આપીએ છીએ. મતલબ કે એવા પ્રશ્ન કે જે મોસ્ટ પ્રોબેબલ પૂછાવાની શક્યતાવાળા હોય. તો આપણે જોવાના છે 4 ગુણના પ્રશ્નને દાખલા, 3 ગુણના પ્રશ્નને દાખલા, 2 ગુણના પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાય છે એનું બી આપણે ડિસ્કશન કરીશું. 3 ગુણના જે છે એ કયા કયા પ્રકરણ અગત્યના છે એ પણ આપણે જોઈશું અને 4 ગુણ માટે કયા કયા પ્રકરણ અગત્યના છે એ પણ આપણે ડિટેલ્સમાં આ જ વિડીયોની અંદર જોવાના છે. પણ એ પહેલાં દર વખતની જેમ આ વખતે પણ તમારું જે પેપર હશે એના સવારે કાં તો આગલી રાતે વાવાઝોડાનું સેશન્સ આવશે જેની અંદર ભૌતિક વિજ્ઞાનની સારી એવી તૈયારી તમને કરાવવામાં આવશે. મોસ્ટ પ્રોબેબલ મેથડ્સને કવર કરવામાં આવશે જે તમારા ભૌતિક વિજ્ઞાનના પેપરમાં તમને થોડી ઘણી હેલ્પ કરશે. તો આ વાવાઝોડાના સેશન ઇવન તમે ધોરણ 10ની અંદર તેનો અનુભવ કર્યો હશે કે નથી કર્યો, પણ થોડોક ઇતિહાસનો ચેક કરી લેજો કે જેનાથી તમને ખબર પડે કે ભાઈ આ સેશનની અંદર જે ડિસ્કશન થાય છે ફ્રીમાં હોય છે, એની માટે તમારે અલગથી કોઈ ચાર્જ આપવાનો હોતો નથી. એનાથી શું વિદ્યાર્થીઓને બેનિફિટ થાય છે. આગળ આપણે જોઈએ કે પ્રકરણ પ્રમાણે ગુણભાર થોડો ડિસ્કસ કરી લઈએ આપણે, એટલા માટે કે જેથી કરીને તમને આઈડિયા આવે કે ભાઈ આપણે કેવી રીતે તૈયારી કરવાની છે. તો પહેલું તમારું જે પ્રકરણ છે એમાંથી 3 એમસીક્યુ આવશે. કોઈને કદાચ ખબર ના હોય ભાઈ એમસીક્યુ કેટલા આવશે, પણ એનું વેટેજ ઓવરઓલ 7 માર્કનું છે, બરાબર, જનરલ વિકલ્પ સાથે. એવી જ રીતે તમે બીજો ચેપ્ટરનું જોશો તો 8 માર્ક્સ છે જનરલ વિકલ્પ સાથે અને ત્રીજું પ્રકરણ જોશો તો 8 માર્ક્સ છે. મતલબ કે યુનિટ તમારે ફોકસ કરવાનો છે. ઘણા બધા વિદ્યાર્થીઓને દર વખતે એક ક્વેશ્ચન થાય છે કે સર ધોરણ 10ની અંદર તમે જે કહેતા હતા બ્લુપ્રિન્ટ પ્રમાણે જેની અંદરથી 2 માર્ક્સનો ક્વેશ્ચન એમાંથી 2 માર્ક્સનો જ આવે, જેમાંથી દાખલો કીધું એમાંથી દાખલો જ આવે, જેની અંદરથી 3 માર્ક્સનો ક્વેશ્ચન કીધું એમાંથી 3 માર્ક્સનો જ આવે, જેમાંથી 4 માર્ક્સની થિયરી કીધું એમાંથી 4 માર્ક્સની જ આવે. પણ 12 સાયન્સમાં એ વસ્તુને મેન્ટેન નથી રાખવામાં આવતી. મતલબ કે અહીંયા તમે જુઓ તો પ્રકરણ દીઠ ગુણભાર કદાચ જુદા જુદા હોય પણ પ્રશ્નપત્રની અંદર યુનિટ દીઠ ગુણભાર બદલી શકાય નહીં. મતલબ કે 25 ગુણનું આ 3ના બંચમાંથી પૂછવાનું. હવે કોઈ બી રીતે પેપર સેટર પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ કરીને પૂછી શકે છે. તો બૂમો નહીં પાડવાની કે ભાઈ આની અંદરથી 2 માર્ક્સનું કીધું, બ્લુપ્રિન્ટ પ્રમાણે ના આવ્યું, આ છે, એ તમારો પ્રોબ્લેમ છે. બોર્ડ દર વખતે આ જ રીતે પેપર સેટ કરે છે 12 સાયન્સના. એવી જ રીતે તમે જુઓ તો બીજો એક બંચ એ લોકોએ બનાવ્યો છે પ્રકરણ નંબર 4, 5, 6 અને 7નો. એનું બી વેટેજ છે 25 માર્ક્સનું. ત્યારબાદ પ્રકરણ નંબર 8, 9, 10 અને 11 એનું વેટેજ છે 25 ગુણનું. પણ અહીંયા તમે જોશો તો ભાઈ 8મા પ્રકરણમાંથી ઓવરઓલ કંઈ પૂછાતું નથી. તો આ 3નો એક બંચ થયો, બરાબર, યુનિટ નંબર 3. અને બીજું યુનિટ નંબર 4 છે એ બી તમારો 25 ગુણનો થશે એમસીક્યુ સાથેનો. તો એ તમારો થશે પ્રકરણ નંબર 12, 13 અને 14નો. તેમાંથી બી 25 ગુણનું તમને પૂછવામાં આવશે, બરાબર. 8મામાંથી ફક્ત ને ફક્ત 2 એમસીક્યુ છે, એની અંદર થિયરી કાં તો પછી દાખલો નહીં પૂછાય. પણ કદાચ પેપર સેટરને ઈચ્છા થઈ તો એ મૂકી શકે છે 25 ગુણને મેન્ટેન કરવા માટે. ઓકે, તો આ પ્રમાણેનો ગુણભાર તમને આવશે. મતલબ કે જે લોકોને પાર્ટ બી છે તો 75 માર્ક્સનું તમને પૂછેલું હશે, કોઈ બી 25 માર્ક્સનું તમે ઓપ્શનમાં કાઢી શકશો, એ જે તે સેક્શન પ્રમાણે ડિસાઇડ થશે. એમસીક્યુ તમારે 50-50 ઇનપુટ આપવાના પડશે. આગળ આપણે જોઈએ
જે પાર્ટ બી જે તમારો છે એનું આપણે થોડું ડિસ્કશન કરી લઈએ કે પાર્ટ બીમાં તમારે 1 થી 8 પ્રશ્ન હશે, પ્રત્યેકના 2-2 ગુણ હશે. કયા કયા પ્રકરણમાંથી પૂછાઈ શકે? ટોટલ 12 પ્રશ્ન હશે ને 12માંથી તમારે 8 લખવાના હશે. પહેલામાંથી 2 પ્રશ્ન હશે, બાકી ત્રીજામાંથી 1, પાંચમામાંથી 1, છઠ્ઠું, સાતમું, નવમું, 10મું, 11મું, 12મું, 13મું અને 14મું. આટલા પ્રકરણમાંથી 2-2 માર્ક્સની તમને થિયરી કાં તો નાના મોટા કેલ્ક્યુલેશનવાળા દાખલા પૂછાઈ શકે છે. જો હવે અહીંયા જે આઈએમપી આપણે ડિસ્કસ કરીએ છીએ ને ટોટલી 3 માર્ક્સ અને 4 માર્ક્સ માટે હશે, એની માટેના દાખલા હશે. 2 માર્ક્સ માટેના થિયરી તમારે જે તે પ્રકરણ પ્રમાણે તૈયાર કરી લેવાની. નાની નાની શોર્ટ થિયરી પોતાની રીતે પણ સાહેબ પૂછી શકે છે. ગુણધર્મ પૂછી શકે, કોઈ સૂત્ર તારવવાનું પૂછી શકે, સૂત્રના આધાર પર તમને કોઈ દાખલો પૂછી શકે. દરેક વસ્તુ પોસિબલ છે, બરાબર. તો 2 માર્ક્સ માટે તમારે ફૂલ તૈયારી રાખવી પડશે. 3 અને 4 માર્ક્સ માટે હું તમને આઈએમપી પ્રોવાઈડ કરું છું. હા, નો ડાઉટ તમારી પાસે જો દેવસત્ય પેપર સેટ હોય તો એની અંદર તમે જો પાર્ટ બી ની તૈયારી કરી લેશો વિભાગ એની, તો ડેફિનેટલી તમે આ માર્ક્સ બી કવર કરી શકશો. આગળ જોઈએ પાર્ટ બી નો વિભાગ બી કે જેની 18 ગુણ હોય છે, જેમાં 9માંથી 6 પ્રશ્ન તમારે 3-3 ગુણના લખવાના હશે. મતલબ કે કોઈ બી 3 પ્રશ્નને તમે ઓપ્શનમાં કાઢી શકો. એમાં પ્રકરણ 2, 3, 4 અગત્યના છે, 6, 7, 9 અગત્યના છે, 10, 11 અને 12 પણ અગત્યના છે. બધામાંથી એક ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે. ત્યારબાદ આપણે જોઈએ પાર્ટ બી નો વિભાગ સી જે છે એ ટોટલ 16 ગુણનો તમને પૂછાશે. હવે એની અંદર બી જો બોર્ડના પ્રશ્નપત્રમાં 15 થી 18 નંબર હશે, બરાબર. આગળનું જે તમે હતું એની અંદર 9 થી 14 હતો 6 પ્રશ્ન. આની અંદર બી 6 માંથી તમને 4 પ્રશ્ન લખવાના હશે, 4-4 માર્ક્સના. પ્રત્યેકના 4 ગુણ એ લખેલા છે. બીજામાંથી એક પૂછાઈ શકે દાખલો કાં તો થિયરી, ત્રીજામાંથી બી દાખલો કાં તો થિયરી, 7માની થિયરી, 9માની દાખલો પૂછાઈ શકે છે, 13માની અંદરથી બી તમને દાખલો કે થિયરી પૂછાઈ શકે છે અને 14માની અંદરથી બી તમને થિયરી કાં તો દાખલો પૂછાઈ શકે છે. તો આ મોસ્ટ પ્રોબેબલ છે કે 6માંથી તમારે 4 લખવાના હશે. આ જ ક્વેશ્ચન્સ એવા હશે કે જે તમને રોકડા માર્ક્સ આપશે. એ બધાના આઈએમપી આપણે આ વિડીયોની અંદર ડિસ્કસ કરીશું. જે લોકો નીટની તૈયારી કરવાના છે તો એ નીટના વિદ્યાર્થીઓ માટે આપણી મોક ટેસ્ટ સિરીઝ સાથેની હેન્ડબુક અવેલેબલ છે એમેઝોન પર. અત્યારે તમને અહીંયા બતાવે છે 1199, પણ તમે વિધિન 24 અવર ઓર્ડર કરો છો તો તમને ફક્ત 990 રૂપીઝમાં, કેટલા? 990 રૂપીઝમાં આ અવેલેબલ મળી જશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. આ 6 બુક, બરાબર, મતલબ કે આ બુકલેટ છે 3 અને આ જે છે હેન્ડબુક છે. જોડે જોડે 25 ટેસ્ટની મોક ટેસ્ટની ટેસ્ટ સિરીઝ તમારી બોર્ડ એક્ઝામ પછી તમને એક્ટિવ કરી આપવામાં આવશે ફ્રી ઓફ કોસ્ટમાં. તો 990 રૂપિયામાં કેશ ઓન ડિલિવરીના માધ્યમથી અત્યારે અવેલેબલ છે. બની શકે કે નીટની પરીક્ષા નજીક આવે એવું તમને ના મળે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એના દ્વારા તમારે જેને મંગાવવું હોય તો મંગાવી શકો છો. અને જે લોકોને મેં વાત કરી એ પ્રમાણે એમસીક્યુની પ્રિપરેશન માટે કાં તો પછી તમારા 2 માર્ક્સના પ્રશ્નની તૈયારી માટે જો તમારે પેપર સેટ લેવો હોય તો એ બી અવેલેબલ છે. એ ગ્રુપ માટે આ કલર છે, બી ગ્રુપ માટે આ કલર છે. 2024ની લેટેસ્ટ બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલો છે. બ્લુપ્રિન્ટમાં ટ્વિસ્ટિંગ થાય તો કઈ પ્રકારે થઈ શકે તમામ બાબતોનું ધ્યાન રાખેલું છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એનો બી તમારે જો ઓર્ડર કરવો હોય તો એમેઝોનના માધ્યમથી કરી શકો છો. એમાં બી 379 અહીંયા લખેલા છે, પણ અત્યારે ઓફર છે. એ ઓફરની અંદર તમને ફક્ત ને ફક્ત 349 રૂપીઝમાં મળી જશે. કેટલા? 349 રૂપિયામાં. તો જેને મંગાવવું હોય નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એના દ્વારા ઓર્ડર કરી શકે છે. હવે આપણે જોઈએ પ્રકરણ નંબર 1. અહીંયા ટાઈપ લખેલી છે કે ભાઈ આની અંદરથી કયા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. તો 2 માર્ક્સના ક્વેશ્ચન આવશે આની અંદરથી 2, બરાબર. 2 માર્ક્સના 2 ક્વેશ્ચન આવી શકે છે. આગળ ડિસ્કસ કર્યું. ભાઈ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સમજાવી જણાવો કે સ્થૂળ સ્તરે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકાય, બરાબર. આ ટાઈપનો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે. બીજું છે કુલમ્બનો નિયમ લખી કુલમ્બના નિયમની સદિશ સ્વરૂપે ચર્ચા કરો. આ ટાઈપનું પૂછાઈ શકે. વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપી વિદ્યુત ક્ષેત્ર કેટલીક મહત્વની બાબતો જણાવો. વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા જણાવો. વિદ્યુત ફ્લક્સ એટલે શું? વિદ્યુત ફ્લક્સ સમજાવી તેનો એકમ અને પારિમાણિક સૂત્ર જણાવો. આવું બી તમને પૂછાઈ શકે. વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુઓ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. વિદ્યુત ફ્લક્સ માટે ગૌસનો નિયમ મેળવી ગૌસના નિયમ અંગેના અગત્યના મુદ્દા જણાવો અને ગૌસના નિયમનો ઉપયોગ કરી સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચના લીધે ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. ટોટલ 9 ક્વેશ્ચન છે. 2-2 માર્ક્સની થિયરીની અંદર આના ક્વેશ્ચન આવી શકે છે. આની અંદરથી આપણે દાખલો નથી લીધો. જે ટીચર આઈએમપીનું સિલેક્શન કરેલું છે એમને કીધું કે ભાઈ તમે એક રિસ્ક લઈ શકો છો કે ભાઈ આની અંદર તમે થિયરી તૈયાર કરશો તો મોસ્ટ પ્રોબેબલ કદાચ તમને દાખલો આની અંદરથી ના પૂછે. 2-2 માર્ક્સની નાની થિયરી તમને પૂછાઈ શકે છે. એટલા માટે આપણે દાખલા નથી લીધા. જો દિવાળી પ્રયોજના આઈએમપીનું મહત્વ એટલે જ છે કે સિલેક્ટિવ ક્વેશ્ચન હશે, ઓછા ક્વેશ્ચન હશે. હું તમને એક હાથે 50 દાખલા આપી દઉં
તમને એક સાથે 15 થિયરી આપી દો ને કે ભાઈ આનાથી પૂછાશે, તો એમાંથી તો પૂછાવાનું જ છે, પણ હું તમને 5 ક્વેશ્ચન્સ આપું, બરાબર, અને એ 5 ક્વેશ્ચન્સમાં બી 3 માર્ક્સ 4 માર્ક્સના પૂછાઈ શકે. એમાંય જો હું તમને એવું કે ભાઈ 3 માર્ક્સની થિયરી આવશે અને 4 માર્ક્સનો દાખલો આવશે, તો તમને તૈયારી કરવાની અંદર થોડી ધારદાર મળે. આનો મતલબ એવો નહીં કે તમારે આ જ પ્રશ્ન કરવાના. દિવાલીપુરા યુથના આઈએમપીનો એટલો મતલબ છે કે તમે જ્યારે બી તૈયારી કરવા માટે બેસો ત્યારે આ ક્વેશ્ચન્સને પ્રાયોરિટી વધારે આપવાની. તમે તૈયાર તો બધું જ કરો, તમારે જે તૈયારી તમે રીતે કરવાના છે એ જ રીતે કરો, પણ આ બધા જે ક્વેશ્ચન્સ છે એ મોસ્ટ પ્રોબેબલ આ વર્ષ માટે આવી શકે એવા છે, તો તમે એને વધારે રીતે તૈયાર કરો, વધારે સારી રીતે તૈયાર કરો. આ દાખલાઓને લખીને તૈયાર કરો, બરાબર છે. એમાંથી આયા તો આપણા રોકડા માર્ક્સ આવી જશે, ના આયા તો આપણે બી તૈયારી બધી તો કરેલી જ છે, બરાબર. તો આ રવૈયો રાખશો તો 12 સાયન્સમાં આઈએમપી તમને કામ લાગશે. તમે ખાલી એવું વિચારશો કે આટલું કરું ને હું 90% લઈ આવું, તો ભાઈ એ નહીં આવે. 12 સાયન્સમાં એ પોસિબલ જ નથી. તમે એવું વિચારશો કે હું આટલા જ દાખલા કરી લઉં અને મારા બોર્ડની અંદર 80 માર્ક્સ આવી જાય, 85 માર્ક્સ આવી જાય, તો નહીં આવે. તમારે તૈયાર તો બધું જ કરવાનું છે, પણ આ બધા જે દાખલા છે એને તમારે ઇમ્પોર્ટન્સ વધારે આપવાનું છે. એને તો કહેવાય ને આઈએમપી, બરાબર. તો ધ્યાન રાખજો, કોઈ એવું ના કરતા, કેમ કે દર વખતે અમુક વિદ્યાર્થીઓ 10મામાં જેવું થયું એવું કે 12માની અંદર થઈ જાય. ભાઈ 12મામાં એમસીક્યુનો પોર્શન 50 માર્ક્સનો છે, જે તમારા હાથમાં છે. હા, નો ડાઉટ, એની માટે આપણે બ્રહ્માસ્ત્રની સિરીઝ કન્ડક્ટ કરીએ છીએ, એનાથી બી ઘણા બધા વિદ્યાર્થીઓને બેનિફિટ થાય જ છે, એ બી ફ્રીમાં જ ચાલે છે. પણ તમારે ત્યાં 15 થી 17 એમસીક્યુનો એવો સામનો કરવો પડશે કે જે તે સાહેબે જાતે બનાવેલા હશે. 50 માર્કની થિયરીમાં બી 2 થી 3 દાખલાનો તમારે એવો સામનો કરવો પડશે કે જે સાહેબે જાતે બનાવેલા હશે. તો તમારા કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો સીધું જ 100 માર્ક્સનું પેપર તમારી માટે 70 માર્ક્સ કે 60 માર્ક્સનું થઈ જશે. અને એની અંદરથી બી તમે પ્રોપર વેમાં પ્રેઝન્ટેશન ના આપી શક્યા તો 40-42 માર્ક્સ ખાલી પાસિંગ માર્ક્સ જ આવે, બરાબર. તો એના જિમ્મેદાર તમે છો. તમારી પાસે અત્યારે પ્રોપર ટાઈમ છે, ટાઈમ મેનેજમેન્ટ કરીને પ્રોપર તૈયારી કરી લેશો તો ફિઝિક્સમાં માર્ક્સ આવશે, બરાબર. નો ડાઉટ ફિઝિક્સનું પેપર આ વખતે સહેલું આવી શકે છે એવી ઘણી બધી જગ્યાએથી અમને વાતચીત મળી છે, પણ તમારે તૈયારી તો કરવી પડશે ને, ક્વેશ્ચન્સ તો તૈયાર કરવા પડશે ને, થિયરી તો લખવી પડશે ને સારી એવી. બીજા ચેપ્ટરનો જો સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, એમાંથી 3 માર્ક્સ અને 4 માર્ક્સનું પૂછાઈ શકે છે. એમાં બી 4 માર્ક્સનો દાખલો મોસ્ટ પ્રોબેબલ આવતો હોય છે. વિદ્યુત ડાયપોલના લીધે કોઈપણ બિંદુ આગળ ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન શોધવાનું સૂત્ર મેળવો, આવું પૂછાઈ શકે. તથા વિદ્યુત ડાયપોલની અક્ષ અને વિષુવરેખા રેખા પરના બિંદુઓને વિદ્યુત સ્થિતિમાન જણાવો. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં 3 વિદ્યુત ભારો તંત્રની કુલ સ્થિતિ ઉર્જા મેળવો. બાહ્ય ક્ષેત્રમાં 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવી બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો, આવું બી પૂછાઈ શકે. સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર મેળવો અને સમાંતર પ્લેટ કેપેસિટરમાં ડાયઇલેક્ટ્રિક હાજર હોય ત્યારે કેપેસિટન્સ કેવી રીતે બદલાય છે તે સમજાવો, આવું બી તમને પૂછાઈ શકે. કેપેસિટરમાં સંગ્રહ પામતી વિદ્યુત ઉર્જાનું સૂત્ર મેળવી એકમ કદ દીઠ ઉર્જા ઘનતાનું સૂત્ર મેળવો. આ ટાઈપનો ક્વેશ્ચન્સ પણ તમને પૂછાઈ શકે છે. ટોટલ 5 થિયરી થઈ. દાખલા જોઈ લો. ઉદાહરણના 2.2, 2.4, 2.5, 2.8 અને 2.10. હવે કોઈને એવું થાય કે સર આ કયા છે? ભાઈ નવી ટેક્સ્ટબુક પ્રમાણેના છે. નંબર્સ કયા પ્રમાણે છે? નવી ટેક્સ્ટબુક પ્રમાણે. ના હોય તો ગૂગલ પર સર્ચ કરીને ડાઉનલોડ કરી લો, એ પ્રમાણેની તમારી જૂની ટેક્સ્ટબુકમાં કરી શકો. પણ આ જે નંબર્સ છે એ નવી અપડેટેડ રિડ્યુસ સિલેબસવાળી એનસીઈઆરટીની ટેક્સ્ટબુક પ્રમાણે છે. જો આપણી પાસે બુક આવશે, કોઈકની પાસે હોય તો દિવાલીપુરા યુથના નંબર પર મોકલી આપજો. આપણે વિડીયોના નીચે કમેન્ટમાં આપી દઈશું, ભાઈ ત્યાંથી બધા વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકે. પણ આ જે નંબર્સ છે એ નવી ટેક્સ્ટબુક પ્રમાણેના છે. સ્વાધ્યાયની અંદર જો ઉદાહરણમાં તો 2.2, 2.4, 2.5, 2.8 અને 2.10 અને સ્વાધ્યાયમાં 2.1, 2.4, 2.5, 2.6, 2.8, 2.9 અને 2.10 આટલા દાખલા તમારે ખાસ લખીને તૈયાર કરી લેવાના. ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત 2, 3 અને 4 કોઈ બી પ્રકારનો પૂછાઈ શકે છે, પણ 3 અને 4 ના આપણા આઈએમપી છે. 2 માર્ક્સ માટેના આઈએમપી નથી, 3 અને 4 માટેના છે. 2 માર્ક્સના આઈએમપી આપણે કીધું કે દેવસેતુ પેપર સેટના વિભાગ એ ના તમે પ્રશ્ન તૈયાર કરી લેશો, એ તમને 2 માર્ક્સ માટે કામ લાગશે. 1 થી 5 પેપરના જ કરવાના ફિઝિક્સના. ઓકે. ઓમનો નિયમ લખી ઓમના નિયમનું સદિશ સ્વરૂપ મેળવો. ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ સમજાવી ડ્રિફ્ટ વેગનું સૂત્ર મેળવો, આવું બી પૂછાઈ શકે. ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ મેળવી વાહકતાનું સૂત્ર મેળવો, આવું બી પૂછાઈ શકે. મોબિલિટી એટલે શું તેનું સૂત્ર એકમ પારિમાણિક સૂત્ર જણાવો, આવું બી પૂછાઈ શકે. ઓમના નિયમની મર્યાદાઓ યોગ્ય આકૃતિ દોરીને સમજાવો. વિદ્યુત કોષના સમાંતર જોડાણ માટે સમતુલ્ય ઈએમએફ અને સમતુલ્ય આંતરિક અવરોધનું સૂત્ર મેળવો. કિર્ચોફના બંને નિયમો વિધાન જણાવી તે સંરક્ષણના કયા નિયમો પરથી મેળવવામાં આવે છે તે જણાવો. વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત યોગ્ય આકૃતિ દોરીને સમજાવો
અને વિસ્ટન બ્રિજની સમતોલન સ્થિતિની શરત મેળવો. આ ટાઈપના ટોટલ 8 ક્વેશ્ચન્સ આપણે આપેલા છે, કેમ કે એની 3 અને 4 કોઈ બી પ્રકારની થિયરી પૂછાઈ શકે. જો 3 માર્ક્સની થિયરી પૂછાશે તો 4 માર્ક્સનો તમને દાખલો હશે, 4 માર્ક્સની થિયરી પૂછાશે તો તમને 3 માર્ક્સની થિયરી હશે. આમાંથી થિયરી આવવાના ચાન્સીસ વધારે છે. ઉદાહરણ નંબર 3.3, 3.4, 3.5 અને 3.6 અને સ્વાધ્યાયનો 3.2, 3.3, 3.5, 3.6, 3.7 અને 3.9 નંબરનું પૂછાઈ શકે છે. ચેપ્ટર નંબર 4 ની વાત કરીએ, ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ. આમાંથી 3 માર્ક્સનો તમને દાખલો પૂછાઈ શકે છે. છતાં બી અમુક વખતે થિયરી પણ પૂછાતી હોય છે. મતલબ કે થિયરી આપણે 7 આપેલી છે અને આ વખત ચાન્સીસ છે કે બની શકે તમને થિયરી જોવા મળે, પણ દાખલા બી આપણે કરવાના છે, બરાબર, એને છોડી દેવાના નથી. લોરેન્સ બળનું સૂત્ર લખી ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળની લાક્ષણિકતાઓ જણાવો. આવું પૂછાઈ શકે. 2 સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત વાહક વચ્ચે લાગતા બળનું સૂત્ર મેળવી એમ્પિયરની વ્યાખ્યા આપો. આવું બી પૂછાઈ શકે. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગુચરા પર લાગતા ટોર્કનું સૂત્ર. આ બી થિયરીની અંદર અગત્યનું છે. વિદ્યુત પ્રવાહ ખંડના કારણે મળતા ચુંબકીય ક્ષેત્ર માટે બાયો સાવરનો નિયમ લખો. કુલમનો નિયમની સાથે સામ્યતા અને વિષમતાઓ એની જણાવવાની. બાયો સાવરના નિયમનો ઉપયોગ કરી વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર પ્રવાહગાળાની અક્ષ પરના બિંદુઓ અને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. આવું બી તમને પૂછાઈ શકે. એમ્પિયરનો સર્કિટલનો નિયમ લખીને સમજાવો. આ ટાઈપનો ક્વેશ્ચન બી આવી શકે. એમ્પિયરના સર્કિટલના નિયમનો ઉપયોગ કરી લાંબા સોલેનોઇડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. આવું બી તમને પૂછાઈ શકે છે. ઉદાહરણ નંબર 4.1, 4.3, 4.4, 4.6, 4.7, 4.8, 4.9 અને 4.10 અને સ્વાધ્યાયનો 4.3, 4, 6, 9, 10, 11, 12 અને 13 જે અગત્યના છે. તો થિયરી અને દાખલા બંને આ ચેપ્ટરના કરજો, કેમ કે આનું વેટેજ પણ વધારે છે અને આ જે ચેપ્ટર છે એ જ તમારી માટે ગેમ ચેન્જર બની શકે છે. આગળ આપણે જોઈએ ચુંબકત્વ અને દ્રવ્ય. રોકડા માર્ક્સ લેવા માટે 2 માર્ક્સની અંદર તમને નાનો દાખલો પૂછાઈ શકે, કાં તો તમને નાનકડી કોઈ થિયરી પણ પૂછાઈ શકે. પેરામેગ્નેટિઝમ વિશે નોંધ લખો, ટૂંક નોંધ લખો, બરાબર, ટૂંક નોંધ લખો. ડાયમેગ્નેટિઝમ વિશે ટૂંક નોંધ લખો, એવું બી પૂછાઈ શકે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગજિયા ચુંબક પરના ટોર્કનું સૂત્ર લખી તેની સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવો. મેગ્નેટાઇઝેશન એટલે શું? મેગ્નેટાઇઝેશન સમજાવી. મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા વચ્ચેનો સંબંધ મેળવો. ગજિયા ચુંબક અને સોલેનોઇડની સામ્યતાઓ જણાવો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા અથવા તો ગુણધર્મો જણાવો. આવું બી તમને પૂછાઈ શકે છે. ઉદાહરણ નંબર 5.4 અને 5.5 અગત્યના છે. સ્વાધ્યાય 5.1, 5.2, 5.5, 5.6 અને 5.7 નવી ટેક્સ્ટબુક પ્રમાણેના અગત્યના છે. આગળ આપણે જોઈએ વિદ્યુત ચુંબકીય પ્રેરણ. 2 માર્ક્સ અને 3 માર્ક્સની અંદરથી આવી શકે છે. એસી જનરેટરની રચના આકૃતિ દોરીને સમજાવો અને પ્રેરિત થતા ઈએમએફનું સૂત્ર મેળવો. આ ટાઈપનું પૂછાઈ શકે છે. લેન્ઝનો નિયમ લખો અને ઉર્જા સંરક્ષણના વિશિષ્ટ કથક છે એવું જણાવો. આવું બી તમને પૂછાઈ શકે. ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે યુ આકારના વાહકની ભુજાઓ પર ગતિ કરતા સળિયામાં ઉદ્ભવતા ગતિકીય ઈએમએફનું સૂત્ર મેળવો. આવું બી તમને પૂછાઈ શકે. કોઈ એક ગુચડા માટે આત્મપ્રેરકત્વ સમજાવી આત્મપ્રેરિત ઈએમએફનું સૂત્ર મેળવો. આવું બી તમને પૂછાઈ શકે. લાંબા સોલેનોઇડ માટે આત્મપ્રેરકત્વનું સૂત્ર મેળવો. અગત્યની છે, તમને 3 માર્ક્સમાં પૂછાઈ શકે એવું છે. બીજું છે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર U બરાબર હાફ LI², બરાબર, અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. U બરાબર હાફ LI² સૂત્ર મેળવો. આ નથી, આ છે, મેળવો, એવું બી તમને પૂછાઈ શકે. વિદ્યુત ચુંબકીય પ્રેરક અંગે ફેરેડેનો નિયમ લખો અને સમજાવો. આવું બી તમને પૂછાઈ શકે. ઉદાહરણ છે 6.3, 6.4, 6.5, 6.7, 6.8 અને 6.10 અને સ્વાધ્યાયમાં 6.2, 6.5, 6.7 અને 6.8 પૂછાઈ શકે છે. તો ખાસ તમારે એને તૈયાર કરી લેવાનું છે. પ્રકરણ નંબર 7 અગત્યનું છે, મતલબ કે 2 માર્ક્સનો આમાંથી પ્રશ્ન પૂછાય, એમસીક્યુ તો પૂછાવાના જ છે. 3 માર્ક્સની બી થિયરી પૂછાઈ શકે અને 4 માર્ક્સનો દાખલો પણ આની અંદરથી પૂછાઈ શકે છે. એટલા માટે ખાસ આની દરેક વસ્તુને તૈયાર કરજો. ઇવન આની અંદરથી થિયરી આવવાના ચાન્સીસ પણ વધારે હોય છે. મતલબ કે LCRની શ્રેણી એસી પરિપથ માટેની તમને થિયરી કોઈ બી બનાવીને પૂછી શકે છે. અવરોધકને લાગુ પડેલ એસી વોલ્ટેજ માટે એસી પ્રવાહનું સમીકરણ મેળવો અને માત્ર અવરોધક માટે સરેરાશ પાવરની ચર્ચા કરો. આવું તમને પૂછાઈ શકે. માત્ર ઇન્ડક્ટરને લાગુ પડેલા એસી વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ મેળવો. V અને I ના આલેખ દોરો તથા માત્ર ઇન્ડક્ટર માટે પાવરની ચર્ચા કરો. આવું બી પૂછાઈ શકે. માત્ર કેપેસિટરને લાગુ પડેલ એસી વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ મેળવી V અને I ના આલેખ દોરો તથા માત્ર કેપેસિટર માટે પાવરની ચર્ચા કરો. આવું બી તમને પૂછાઈ શકે છે, બરાબર છે. તો જો એસી વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ, આ બંને ક્વેશ્ચન એક જ છે મારા ખ્યાલથી.
ઇન્ડક્ટર માટે અને કેપેસિટર માટે. ઓકે ભાઈ, એક ઇન્ડક્ટર માટે છે અને એક કેપેસિટર માટે છે. બંને થિયરી અલગ અલગ છે, સેમ નથી. LCR શ્રેણી એસી પરિપથ માટે તત્કાલીન પ્રવાહ, ઇમ્પિડન્સ અને કળાના સૂત્રો ફેઝર ડાયાગ્રામની રીતે મેળવો. LCR શ્રેણી એસી પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર મેળવી જુદા જુદા કિસ્સાઓની ચર્ચા કરો. ટ્રાન્સફોર્મર એટલે શું, તેનો સિદ્ધાંત, રચના અને કાર્યપદ્ધતિ લખો. આવું બી તમને પૂછાઈ શકે છે. આગળ જે ઉદાહરણમાં 7.6, 7.9 અને 7.10 અને સ્વાધ્યાયની અંદર 7.1, 7.2, 7.5, 7.7 અને 7.8 પૂછાઈ શકે છે, તો ખાસ એને તૈયાર કરી લેજો. આગળ જોઈએ પ્રકરણ નંબર 8. જે રીતે આપણે આગળ ડિસ્કશન કર્યું એવી રીતે આ અંદરથી 2 માર્ક્સના તમને નાના મોટા MCQ જ પૂછાશે, પણ થિયરી કદાચ સાહેબની ઈચ્છા થાય તો પૂછી શકે, પણ ચાન્સીસ નથી. તો બી આપણે એક થિયરીને એક દાખલો લીધેલો છે જે મોસ્ટ પ્રોબેબલ પૂછાઈ શકે એવી. વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ જણાવો અને ઉદાહરણ નંબર 8.2 તૈયાર કરી લેજો. 9મું છે કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. એની અંદર તમને 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સનો કોઈ પણ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બધામાં એક ક્વેશ્ચન આ ચેપ્ટરનો તમને જોવા મળશે. થિયરી આપણે થોડી વધારે લીધેલી છે, તો ખાસ એને તૈયાર કરી લેજો. પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે શું, આકૃતિ દોરીને સમજાવો. એક ગોળીય એટલે કે વક્ર સપાટી માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને વક્રતા ત્રિજ્યા આપેલી છે. તો વક્રી ભવનાંક n છે, તો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવવાનું તમને કીધેલું છે. વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v, બરાબર, એના આધારિત જે તમારું સંબંધવાળું સૂત્ર છે એ સૂત્ર મેળવવાનું તમને પૂછાઈ શકે છે. પાતળા લેન્સ માટે લેન્સ મેકરનું સમીકરણ મેળવી લેન્સનું સૂત્ર મેળવો. આવું બી તમને પૂછાઈ શકે. સંપર્કમાં રહેલા પાતળા લેન્સના સંયોજન માટે સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર મેળવી પાવર અને મોટવણીના સૂત્ર જણાવો. આવું બી તમને પૂછાઈ શકે છે. પ્રિઝમના પ્રિઝમ કોણ એ, વિચલન કોણ ડેલ્ટા, આપાત કોણ I અને નિર્ગમન કોણ E વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવી વિચલન કોણ ડેલ્ટા વર્સિસ આપાત કોણ I ના આલેખ દોરી પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધવાનું સૂત્ર મેળવો. આવું તમને પૂછાઈ શકે છે. સાદા માઇક્રોસ્કોપનો સિદ્ધાંત જણાવી સાદા માઇક્રોસ્કોપની રેખીય મોટવણી અને કોણીય મોટવણીના સૂત્ર તારવો. થિયરી તમને પૂછી શકે છે. સંયુક્ત માઇક્રોસ્કોપની રચના દોરી સંયુક્ત માઇક્રોસ્કોપ માટે કુલ મોટવણીનું સૂત્ર મેળવવાનું તમને પૂછી શકે છે. ઉદાહરણ નંબર 9.7 અને 9.8 અગત્યના છે. સ્વાધ્યાયમાં 9.5, 9.6, 9.11, 9.12, 9.14, 9.17, 9.26, 9.27 અને 9.31 અગત્યના છે. 2 માર્ક્સ, 3 માર્ક્સ કે 4 માર્ક્સમાં તમને દાખલો પણ એકાદો ડેફિનેટલી હશે તો આ પ્રકરણનો, તો ખાસ એને તૈયાર કરી લેજો. પ્રકરણ નંબર 10 તરંગ પ્રકાશ શાસ્ત્ર. 2 માર્ક્સ, 3 માર્ક્સનું તમને નાનકડું પૂછી શકે. આપણે 3 જ થિયરી લીધેલી છે, પણ દાખલા આના ખાસ અગત્યના છે. હાઇગેન્સનો સિદ્ધાંત લખી તરણ અગ્ર સમજાવો. 2 સુસંબંધ ઉદ્ગમો માટે તરંગોના સંપાતીકરણની અસર સમજાવી. સહાયક અને વિનાશક વ્યક્તિકરણની શરતો જણાવો. આવું બી તમને પૂછી શકે છે. યંગના પ્રયોગની સમજૂતી આપી તેના પથ તફાવતનું માત્ર સૂત્ર લખી સહાયક વ્યક્તિકરણ અને વિનાશક વ્યક્તિકરણ માટે સલાકાઓના અંતરના સૂત્ર જણાવો. આવું બી પૂછાઈ શકે છે. સ્વાધ્યાયમાં 10.1, 10.2, 10.3, 10.5 અને 10.6 અગત્યના છે. ખાસ અને તૈયાર કરી લેજો. 11 નંબરના પ્રકરણમાં વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. ક્વેશ્ચન ટાઈપ એમાં જોશો તો 2 માર્ક્સ, 3 માર્ક્સનો તમને પૂછાઈ શકે છે, તો ખાસ એને તૈયારી કરજો. આના બી દાખલો પૂછવાની શક્યતા વધારે છે. ધાતુમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવાની રીત જણાવો. ફોટો ઇલેક્ટ્રિક અસર માટે પ્રકાશની તીવ્રતા તથા વિદ્યુત સ્થિતિમાનમાં ફોટો ઇલેક્ટ્રિકને પ્રવાહ પર થતી અસર સમજાવો. આ ટાઈપનો ક્વેશ્ચન આવી શકે છે. ફોટો ઇલેક્ટ્રિક અસરની પ્રાયોગિક લાક્ષણિકતાઓ અને અવલોકનોનો સારાંશ જણાવી તરંગવાદની નિષ્ફળતાઓ સમજાવો. આ ટાઈપનો ક્વેશ્ચન આવી શકે છે. આઇન્સ્ટાઈનની ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ મેળવો અને સ્ટોપિંગ પોટેન્શિયલ સાથેનો સંબંધ જણાવો. આ ટાઈપનો ક્વેશ્ચન પણ આવી શકે છે. ઉદાહરણ નંબર 11.2 અને 11.3 અગત્યના છે. સ્વાધ્યાયમાં 11.1, 11.2, 11.4, 11.5, 11.7, 11.8, 9, 10 અને 11 અગત્યના છે, તો ખાસ અને તમારે તૈયાર કરી લેવાના. પ્રકરણ નંબર 12 પરમાણુઓ. એમાંથી બી પ્રશ્ન 2 અને 3 માર્ક્સનો પૂછાઈ શકે છે. ગેઇટર માર્ક્સના એ કણ એટલે કે આલ્ફા કણ પ્રક્રિયાનો પ્રયોગ વર્ણવી તેના પરિણામો ચર્ચો અને રુથરફોર્ડની દલીલો જણાવો. બરાબર. બીજું પરમાણુના ન્યુક્લિયસની આસપાસ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર મેળવો. થિયરી 3 માર્ક્સ માટે અગત્યની છે. રુથરફોર્ડના પરમાણુ મોડેલની મર્યાદાઓ જણાવો. બોરના અધિતર્ક એટલે કે સ્વીકૃતિ જણાવો. એવું બી તમને પૂછાઈ શકે. બોરના પરમાણુ મોડેલ સમજાવો. બોરના મોડેલ પરથી પરમાણુના ઇલેક્ટ્રોનની nમી કક્ષીય ત્રિજ્યા અને nમી કક્ષીય ઉર્જાના સૂત્ર મેળવો. આ ટાઈપનો બી ક્વેશ્ચન આવી શકે છે. પરમાણુમાં ઇલેક્ટ્રિક તરંગ તરીકે વર્તે તે માટે કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન સમજાવો. બોરના મોડેલની મર્યાદાઓ જણાવો. ટોટલ 5 થિયરી છે.
ઉદાહરણમાં 12.2, 12.3 અને 12.4 અગત્યના છે, ખાસ અને તૈયાર કરી લેજો. 13મું ન્યુક્લિયસ, એમાંથી બી 2 માર્ક્સ ને 4 માર્ક્સનું, તમને 4 માર્ક્સની અંદરથી દાખલો આવી શકે છે આનો, કદાચ અટપટો દાખલો બી આ ચેપ્ટરનો તમને જોવા મળે આ વર્ષે, બરાબર. એવું જે સાહેબે સિલેક્શન કરેલું છે ક્વેશ્ચન્સનું એમનું કહેવું છે, તો મેં તમને જણાવી દીધું, પછી તમારી ઈચ્છા, બરાબર. ન્યુક્લિયસનું પરમાણ્વીય પરિમાણ સમજાવી, ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર જણાવો, આવું બી તમને પૂછાઈ શકે. ન્યુક્લિયસની દળ ક્ષતિ સમજાવી, બંધન ઉર્જાનું સૂત્ર મેળવો. ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા E વિરુદ્ધ દળાંક A ના આલેખના નોંધપાત્ર મુખ્ય લક્ષણો જણાવો, આવું બી પૂછાઈ શકે. ન્યુક્લિયર બળની લાક્ષણિકતાઓ જણાવો. ન્યુક્લિયર ઉર્જા એટલે શું, ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો, આવું બી પૂછાઈ શકે. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા એટલે શું, કેટલીક ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા લખી, સૂર્યમાં થતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા સમજાવો, આવું બી તમને પૂછાઈ શકે છે. ઉદાહરણ 13.1 અને 13.3 અગત્યના છે. સ્વાધ્યાયમાં 13.1, 13.3, 13.4, 13.5, 13.7, 13.8 અને 13.10 એ પણ અગત્યના પ્રશ્ન છે, તો ખાસ તૈયાર કરી લેજો. 14મું છેલ્લું પ્રકરણ સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ, દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો, આમાંથી બી 2 માર્ક્સ અને 4 માર્ક્સની, 4 માર્ક્સની તમને થિયરી આવી શકે છે, કંઈક અટપટું તમને દોરીને આપે એના આધાર પર તમને કંઈક આપી શકે છે આકૃતિવાળું, બરાબર. તફાવત આપો P પ્રકાર અને N પ્રકારના અર્ધવાહકો. PN જંકશન માટે ડિપ્લેશન સ્તર અને બેરિયર પોટેન્શિયલ સમજાવો. PN જંકશન ડાયોડની ફોરવર્ડ બાય લાક્ષણિકતા, પરિપથ અને આલેખ દોરીને સમજાવો. PN જંકશન ડાયોડની રિવર્સ લાક્ષણિકતા, પરિપથ અને આલેખ દોરીને સમજાવો. રેક્ટિફાયર એટલે શું, અગત્યની થિયરી છે. અર્ધ તરંગ રેક્ટિફાયર, પરિપથ દોરી સમજાવો તથા ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વિરુદ્ધ સમયના આલેખને દર્શાવો. PN જંકશન ડાયોડનો પૂર્ણ તરંગ રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ આકૃતિ દોરીને સમજાવો. ઉદાહરણ 14.1, 14.2, 14.3 અને 14.4 અને સ્વાધ્યાયનો 14.1, 14.2, 14.3, 14.4, 14.5 અને 14.6 અગત્યના છે. તો જો આમ જોવા જઈએ તો ફિઝિક્સના ઓલમોસ્ટ 14 ચેપ્ટરની મેં તમને પ્રોવાઈડ કરી દીધી છે IMP. જે લોકોને નીટની તૈયારી હજુ પણ કરવી હોય તો ભાઈ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. પરીક્ષા ખતમ થયા પછી તમે નીટની તૈયારી જો કરવા માંગતા હોય તો આ બુક અમારી પાસે અવેલેબલ છે. જે રીતે દેવસુતો પેપર સેટ પર તમને ભરોસો છે, એવી રીતે નીટ માટે તમે આનો પણ ઉપયોગ કરી શકો છો. તમારા નીટમાં બી સારો એવો સ્કોર તમે કરી શકશો. જે લોકોને પેપર સેટ લેવાનો બાકી હોય, MCQ વગેરેની તૈયારી માટે આ બેસ્ટ ટૂલ તમારી પાસે અવેલેબલ છે. ઇવન એના 1 થી 5 પેપરની બી પ્રોપર વેમાં તમે પ્રેક્ટિસ કરશો, વિભાગ એના બી 2 માર્ક્સના ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરશો તો ડેફિનેટલી તમારો એ પોર્શન પણ કવર થઈ જશે. તો ડિટેલ મેં તમને પ્રોવાઈડ કરી દીધેલી છે, IMP મેં તમને પ્રોવાઈડ કરી દીધા છે. કેમેસ્ટ્રીને આપણે પ્રિડિક્ટ કર્યું છે કે મે બી આ વર્ષે તમને હેરાન કરી શકે. ફિઝિક્સનું પેપર એકદમ મક્ખન જેવું તમારું આવી શકે છે, બરાબર. આ એક પ્રિડિક્શન છે અને મોસ્ટ પ્રોબેબલ દિવાળી પ્રાયુધના પ્રિડિક્શન સાચા બી પડતા હોય છે. એટલા માટે કે ભાઈ ફિઝિક્સના પેપરમાં આ વખતે તમારે ટેન્શન લેવાની જરૂર નથી, મસ્ત આવશે, પણ બની શકે કે લેન્ધી આવે. મેં તમને IMP ક્વેશ્ચન્સ પ્રોવાઈડ કરી દીધા છે. અમુક રકમો તમારી બેઠી પણ આવી શકે છે, પણ એ તમારા હાથની અંદર છે કે તમે આ ક્વેશ્ચન્સને કેવી રીતે ડીલ કરો છો. ફક્ત આ જ કરશો તો રિઝલ્ટ તમે આવી બી શકે, ના બી આવી શકે, પણ તમે બધું કરશો અને આ ક્વેશ્ચન્સને પ્રાયોરિટી આપશો તો ડેફિનેટલી તમે આ વખતની પરીક્ષામાં સારું સ્કોર કરીને આવશો. દર વખતની જેમ હું ફરીથી કહીશ, દરેક વિદ્યાર્થીઓને કહું છું એ રીતે કહીશ કે ભાઈ ખામોશી સે મહેનત કર, અભિગમો કી રાત હૈ, ખામોશી સે મહેનત કર, અભિગમો કી રાત હૈ, ધજિયા ઉડા દેંગે, બસ કુછ દિનો કી બાત હૈ. પણ જો આ તૈયારી ના કરી તો તમારી ધજિયા પણ ઉડી શકે છે, ઇજ્જતને બી અને માર્ક્સની બી, બરાબર. તો ધ્યાનપૂર્વક આ બધા ક્વેશ્ચન્સને ટીક આઉટ કરી એક એક કરીને લખીને બી તૈયાર કરી લેજો. બોર્ડ એક્ઝામ માટે હજુ પણ પ્રોપર સમય છે. માર્ક્સ તો જ આવશે જો તમે આ ક્વેશ્ચન્સના આન્સર ત્યાં લખી શકશો. તમને ખબર હોય કે આ પ્રશ્ન પૂછાયો છે પણ ત્યાં અટેમ્પ નહીં કરી શકો તો માર્ક્સ નહીં મળે, બરાબર. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. 7000 લાઇકનો આપણો ટાર્ગેટ છે, એમાં પણ જો 4000 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ થઈ જશે તો આપણે બાયોલોજીના IMP પણ આપી દઈશું, જીવ વિજ્ઞાનના. ઓકે, તો લાઈક ના કર્યું તો કરી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો. કેમેસ્ટ્રીનો વિડીયો તો કેવો ઘણા બધા વિદ્યાર્થીઓને તમે શેર કર્યો છે. ફિઝિક્સ બી ઘણા બધા વિદ્યાર્થીઓની અંદર ફેલ થઈ જતા હોય છે, તો એ વિદ્યાર્થીઓને આ વિડીયો પહોંચાડી આપો જેથી કરીને એને થોડુંક પેલું કહેવાય ને કે ભાઈ એને બી એક આમ તનકાનો સહારો મળી જાય ને, એ વિદ્યાર્થી બી પોતાનું સારું એવું રિઝલ્ટ લાવી શકે. એટલા માટે શેર કરો આપણા મિત્ર જોડે. બરેલા વૃત્તિ નહીં રાખવાની. દિવાળી પ્રાયુધનો સ્ટુડન્ટ ક્યારેય બરેલા વૃત્તિવાળો ના હોય, એ આગળ વધે, એની જોડે મારો મિત્ર બી આગળ વધવો જોઈએ કે મારી બેનપણી પણ આગળ વધવી જોઈએ. શેર કરી આપો જેથી કરીને એ લોકોના બી માર્ક્સ આવી શકે.
વિડીયો પસંદ તો આવ્યો, તમે શેર બી કરશો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આપણો નેક્સ્ટ ટાર્ગેટ છે કે ભાઈ 13 લાખ સબસ્ક્રાઇબર કરવાના છે, અને જ્યાં સુધી તમારો સાથ સહકાર નહીં હોય એ પોસિબલ જ નથી. તો સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. આવી જ રીતે આપણે કોઈ નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.